છે લોડ કેરેક્ટરિસ્ટિક્સ પણ કોની ડીસી શન્ટ જનરેટરની લોડ કેરેક્ટરિસ્ટિક્સના કેટલા ભાગ પડે બે ઇન્ટરનલ કેરેક્ટરિસ્ટિક્સ અને એક્સટર્નલ કેરેક્ટરિસ્ટિક્સ ઇન્ટરનલ એટલે અંદરના ભાગ ઈજી અને આઈએ એક્સટર્નલ એટલે વીટી વર્સિસ આઈએ એના માટે પહેલા આપણે ડાયાગ્રામ ડ્રો કરવો પડે શન્ટનો તો સિરીઝ અને શન્ટ ટાઈપ કઈ રીતે પડ્યા છે તો કે આર્મેચરનું કનેક્શન ફિલ્ડ વાઇન્ડિંગ જોડે કઈ રીતે છે અહીંયા પેરેલલમાં છે લોડ તમારો એઝ ઇટ ઇઝ અહીંયા લોડ એટલે આ બાજુ શું આવશે ટર્મિનલ વોલ્ટેજ વીટી અહીંયાથી જે કરંટ જતો હતો એને આપણે શું કહેશું આઈએલ અહીંયાથી કરંટ નીકળતો હશે એને આઈએ અને આમાં જે કરંટ જતો હશે એ શું થશે આઈએસએચ એટલે અહીંયા પણ ત્રણ કરંટ છે આઈએ આઈએસએચ અને આઈએલ પણ હવે આ ત્રણેયની વેલ્યુ સેમ નથી એટલે આમાં આપણે લખી શકીએ કે આઈએ ઇક્વલ ટુ શું થાય તો કે આઈએસએચ વત્તા આઈએલ અને એટલા માટે પહેલામાં જ્યાં આઈએ અને આઈએલ માટે આપણે સેમ વસ્તુ કહેતા હતા એવું આમાં કરી શકશું નહીં આમાં કમ્પલસરી આપણે આ બંને ગ્રાફ કેવા દેખાડવા પડશે અલગ જ ઈજી વર્સિસ આઈએ અને વીટી વર્સિસ આઈએલ આ ગ્રાફ કેવા દેખાડવા પડશે અલગ લોડ કરંટ મેજર કરવા માટે આપણે અહીંયા એક મીટર મૂકી દેશું અને શન્ટ કરંટ મેજર કરવા માટે અહીંયા એક મીટર વોલ્ટેજ ક્યાંથી માપીશું લોડના અક્રોસમાં એટલે અહીંયા વીટી એટલે આપણી પાસે ત્રણ રીડિંગ હશે કયા કયા હશે વીટી હશે આઈએસએચ હશે અને આઈએલ હશે સૌથી પહેલી વાત કે જો હું લોડ કનેક્ટ નથી કરતો તો આમાં આઈએલ ની વેલ્યુ કેટલી થઈ જશે 0 લોડ કનેક્ટ નથી કર્યો તો આઈએલ ની વેલ્યુ 0 પણ આ કરંટ ની વેલ્યુ ફ્લો થતી હશે કેમ કારણ કે સર્કિટ કેવી છે ક્લોઝ છે અને વોલ્ટેજ કેટલા જનરેટ થતા હશે વખતે 10 થી 12 વોલ્ટ બરાબર ભલે અહીંયા લોડ કનેક્ટ નથી કર્યો પણ અહીંયા જે વોલ્ટેજ જેવું તમે જનરેટરને ચાલુ કરશો ફરાવશો મિકેનિકલ એનર્જીથી એટલે તમને રેસિડ્યુઅલ વોલ્ટેજ મળશે જેની વેલ્યુ કેટલી હશે 10 થી 12 વોલ્ટ છે અને અહીંયા સર્કિટ કેવી છે ક્લોઝ એટલે અહીંયા કરંટ ફ્લો થવાનું ચાલુ થઈ જશે તમે લોડ કનેક્ટ નહીં કરો તો આઈએલ નહીં હોય પણ એ વખતે આઈએ અને આઈએસએચ તો પ્રેઝન્ટ હશે હવે મારું કામ શું છે આ કરંટ બને એટલો વધારે હોવો જોઈએ કે ઓછો સારું વધારે હોય તો શું થાય આની વેલ્યુ આરએસએચ છે એટલે આઈએસએચ ઇન્ટુ આરએસએચ આ ડ્રોપ તો સમજ્યા કેમ કારણ કે પેરેલલમાં છે તો ડ્રોપની હવે ચિંતા નથી સિરીઝમાં હતા ત્યારે આપણને ડ્રોપની ચિંતા હતી કેમ કારણ કે આઉટપુટને અફેક્ટ કરતો હતો પેરેલલમાં તો અહીંયા જે વોલ્ટેજ હશે એ જ વોલ્ટેજ ક્યાં હશે ટર્મિનલમાં એટલે આપણને આઈએસએચ આરએસએચ ડ્રોપની ચિંતા નથી પણ આઈએસએચ સ્ક્વેર આરએસએચ એટલે કે પાવર લોસ જો આની વેલ્યુ વધારે રાખીએ કરંટની આ વેલ્યુ વધારે હોય તો અહીંયા થતો પાવર લોસ કેવો થઈ જાય વધી તો આપણે જે પ્રોડ્યુસ કરીએ છીએ એનો વધારે પાવર તો કોણ કન્ઝ્યુમ કરી લેશે આ કન્ઝ્યુમ કરી લેશે તો આપણે એવું થવા દેવાય બીજી વસ્તુ જો હું આરએસએચ ની વેલ્યુ ઓછી રાખું તો બી પ્રોબ્લેમ શું થાય કે બધો કરંટ ક્યાં આવે આ બાજુ આવે કેમ કારણ કે આરએસએચ ની વેલ્યુ ઓછી છે અને કરંટ હંમેશા ક્યાં જાય લો રેઝિસ્ટન્સ પાથમાં જાય તો આપણે તો કરંટને અહીંયા નથી જવા દેવો જે પ્રોડ્યુસ કરીએ છીએ બધો કરંટ આપણે ક્યાં જોઈએ છે લોડ સાઈડ એટલા માટે આપણે આરએસએચ ની વેલ્યુ કેવી રાખવી પડે વધારે જો આરએસએચ ની વેલ્યુ વધારે રાખવી હોય તો શું કરવું પડે આરએસએચ ઇક્વલ ટુ રો એલ બાય એ આ વેલ્યુ વધારે રાખવી છે તો લેન્થ કેવી રાખવી પડે વધારે એરિયા કેવો રાખવો પડે ઓછો એટલે જ્યારે તમે આનું મશીન ખોલીને જુઓ શન્ટ મશીન તો તમને પતલા તાર અને કેવા દેખાય બહુ વધારે તો જ્યારે પતલા તાર બહુ બધા વીંટાળેલા હોય પોલ ઉપર ક્યાં અહીંયા બહુ વધારે હોય તો એનો મતલબ કે મશીન કેવું છે શન્ટ જાડો અને નાનો તાર હોય તો સિરીઝ એટલે હવે એ થઈ ગયું કે ભાઈ આરએસએચ ની વેલ્યુ તો કેવી હશે
બહુ વધારે હશે, 600 ઓહ્મ 700 ઓહ્મ એટલી હશે. વોલ્ટેજ ક્યાં જનરેટ થશે? અહીંયા ઈજી માં જનરેટ થશે. પહેલો ડ્રોપ ક્યાં થશે? IA ઇન્ટુ RA માં ડ્રોપ થશે. બીજો ડ્રોપ ક્યાં થશે? VB. પછી ડ્રોપ ક્યાં થશે? અહીંયા થશે નહીં. કેમ? અહીંયા જે વોલ્ટેજ હશે એ જ વોલ્ટેજ ક્યાં અવેલેબલ થશે? અહીંયા પેરેલલમાં. પેલામાં લૂપ કેટલી હતી? એક જ હતી. અહીંયા લૂપ કેટલી બની ગઈ? 2. એટલે અહીંયા ઈજી ની ફોર્મ્યુલા શું થઈ જશે? તો કે ઈજી ઇક્વલ ટુ પહેલો ડ્રોપ ક્યાં થશે? IARA. બીજો ડ્રોપ બ્રશમાં અને પછી ડાયરેક્ટ ક્યાં થઈ જશે? VT. ખ્યાલ આવે છે? એટલે આપણને ઈજી ની વેલ્યુ જોતી હોય તો IARA નો ડ્રોપ જોઈએ, VB જોઈએ અને VT જોઈએ. શરૂઆત ક્યાંથી કરશું ગ્રાફની? IA ઇક્વલ ટુ 0 થી કરશું. નહીં, કરંટની વાત કરું છું. શરૂઆત ક્યાંથી કરશું? કરંટની વેલ્યુ 0. હવે આ કરંટની વેલ્યુ 0 છે એનો મતલબ શું થાય? લોડ કનેક્ટેડ નથી. બીજું, ધારો કે લોડ કનેક્ટેડ નથી તો આ IL 0 છે, પણ એ વખતે IA તો કેવો હશે? પ્રેઝન્ટ જ હશે. કેમ? કારણ કે આ સર્કિટ કેવી છે? ક્લોઝ છે. તો IA કોઈ દિવસ 0 થઈ શકવાનો નથી. થોડોક કરંટ પ્રેઝન્ટ હશે, 0.7 એમ્પિયર કે 0.1 એમ્પિયર કે 2 એમ્પિયર ગમે. આમાં એ ગ્રાફ કોઈ દિવસ 0 થઈ શકવાનો નથી. હવે મારે કનેક્ટ શું કરવો છે? લોડ. કારણ કે આપણે કેરેક્ટરિસ્ટિક્સ કોની જોઈ રહ્યા છે? લોડની. તો લોડ આપણે ક્યારે કનેક્ટ કરશું? ધારો કે મારે પંખો કનેક્ટ કરવો છે તો હું ક્યારે કનેક્ટ કરીશ? જ્યારે વોલ્ટેજ કેવા હશે? પ્રોપર હશે. 230 વોલ્ટ હોય તો. એટલે પહેલું કામ હું શું કરીશ? ફિલ્ડ કરંટની વેલ્યુ એવી એડજસ્ટ કરી દઈશ જેથી કરીને મને VT કેટલા મળી જાય? 230. લોડ સાથે તો એને લાગતું વળગતું જ નથી. મારે એડજસ્ટ કોને કરવાનો છે? આને. ફિલ્ડને એડજસ્ટ કરવાનો છે અહીંયા રિયોસ્ટેટ મૂકીને. તો હું રિયોસ્ટેટને એવી રીતે એડજસ્ટ કરીશ કે જેથી કરીને વોલ્ટેજની વેલ્યુ અહીંયા કેટલી જનરેટ થાય? 230. અને એ કરતા મને આવડે જ છે. કેમ? કારણ કે ઓલરેડી મને મેગ્નેટાઇઝિંગ કેરેક્ટરિસ્ટિક્સમાં ખબર પડી જ ગઈ છે કે કેટલો ફિલ્ડ કરંટની વેલ્યુ સેટ કરું ત્યારે મને રેટેડ વોલ્ટેજ મળી જાય. એટલે આપણે એટલો કરંટ સેટ કરશું જેથી કરીને મને શું મળે? રેટેડ વોલ્ટેજ 230 મળી જાય. એટલે આ ગ્રાફની શરૂઆત ક્યાંથી થશે? 230. ડાયરેક્ટ IL ની વેલ્યુ 0 હશે તો પણ એ વખતે VT ની વેલ્યુ કેટલી હશે? 230. લોડ કનેક્ટ નથી કર્યો છતાં પણ વોલ્ટેજ કેટલો છે? 230. કેમ? કારણ કે કોને સેટ કર્યો છે? આપણે સેટ કર્યો છે. હવે હું ધીરે ધીરે લોડ કરંટ કેવો કરતો જઈશ? વધારતો જઈશ. લોડ કરંટ વધશે તો IA ની વેલ્યુ કેવી થશે? વધતી જશે. કેમ? કારણ કે આ વેલ્યુ તો કેવી થઈ જશે? કોન્સ્ટન્ટ. આમાં કોઈ ચેન્જ હવે થવાનો નથી. આપણે કરવો પણ નથી. કેમ? કારણ કે આપણે જ સેટ કરીને એને કેટલા કરી દીધા છે? 230. આપણે ફ્લક્સની એવી વેલ્યુ સેટ કરી દીધી છે કે જેનાથી વોલ્ટેજ કેટલો મળે? 230. તો હવે હું આને હાથ અડાડીશ નહીં. જો તમે આને ચેન્જ નહીં કરો તો શું થઈ જશે? ફ્લક્સની વેલ્યુ કેવી થઈ જશે? કોન્સ્ટન્ટ જ થઈ જવાની છે. એટલે ISH તમારો કેવો થઈ જશે? કોન્સ્ટન્ટ થઈ જશે. ચેન્જ ખાલી શું થશે? લોડ. લોડ ચેન્જ થશે તો કોની વેલ્યુ વધશે? IA ની વેલ્યુ વધી જશે. કેમ? કારણ કે IA ઇક્વલ ટુ શું છે? ISH પ્લસ IL. આ વેલ્યુ કોન્સ્ટન્ટ છે. એટલે જેમ તમે IL વધારશો એમ શેની વેલ્યુમાં વધારો થશે? IA ની વેલ્યુમાં વધારો થશે. એટલે હવે હું 230 થી ગ્રાફથી ચાલુ કરીને લોડ કરંટ ધારો કે લાવું છું 1 એમ્પિયર. જેવો હું લોડ 1 એમ્પિયર લાવ્યો, IL 1 એમ્પિયર હશે તો એ વખતે IA ની વેલ્યુ કેટલી હશે? IL ની વેલ્યુ કેટલી હશે? IA 1 કરતા થોડીક વધારે હશે. કારણ કે આ કયો કરંટ છે? શન્ટ કરંટ. જેની વેલ્યુ કેટલી આવવાની છે? 0.7. સિરીઝ હોત તો કરંટ વધારે હોત. આ તો કયો છે? શન્ટ. 0.7. તો જો આ 1 હોય
તો આ કેટલો હશે 1.7. આગળ આપણે જોયું હતું કે આર ની વેલ્યુ ઓછી હશે એટલે અહીંયા ડ્રોપ કેટલો થશે 1.7. આ કેટલો 2 અને આ કેટલો 230 વીટી 230 + 2 232 એટલે ઈજી ની વેલ્યુ કેટલી આવશે 233. એટલે જો આ 230 થી ચાલુ કરો તો આ થોડેક ઉપરથી ચાલુ 233. સ્ટાર્ટિંગ પોઈન્ટ બંનેનો ખબર પડી. IA ની વેલ્યુ અને આ IL. અહીંયા ખરી રીતે જોવા જાવ ને તો આ ક્યાંથી ચાલુ થાય 0.7 થી ચાલુ થવો જોઈએ. પણ લોડ કરંટની વેલ્યુ તો 12 એમ્પિયર 15 એમ્પિયર સુધી જવાના છે એટલે આ ડિફરન્સ બહુ નાનો કહેવાય. એટલા માટે બધી જ જગ્યાએ ગ્રાફમાં ક્યાંથી ચાલુ કરેલો હોય છે 0 થી. બાકી તમે એને માઇક્રોવિઝનમાં ઝૂમ કરતા જાઓ તો તમને અહીંયા આ ગેપ દેખાય અને ક્યાંથી ચાલુ થાય ખરેખર 0.7. કેમ? કારણ કે કોઈ દિવસ IA ની વેલ્યુ 0 થવાની નથી. જેવું મશીન ચાલુ કર્યું એટલે સર્કિટ કમ્પ્લીટ થઈ, રેસિડ્યુઅલ વોલ્ટેજને લીધે કરંટ ફરવાનો છે. બરાબર? તો આ આપણે અહીંયા 233 થી ચાલુ થઈ. હવે 1 એમ્પિયર માંથી મેં કેટલા કર્યા 5 એમ્પિયર કર્યા ધારો. તો શું થશે? હવે IL ની વેલ્યુ કેટલી થઈ ગઈ 5. તો IA ની વેલ્યુ કેટલી થઈ 5.7. તો IARA ની વેલ્યુ કેટલી થશે 5.7 વોલ્ટ થશે. IARA ડ્રોપ 5.7. આ 2 અને આ કેટલા થશે? હવે એ વેલ્યુ કેવી થતી જશે ઘટતી જશે. કારણ કે ટર્મિનલ વોલ્ટેજમાં અહીંયા શું થશે આપણે જેમ જેમ લોડ વધારે એમ શું થતું જાય છે જે પ્રોડ્યુસ થયો છે એમાંથી ડ્રોપ થતો જશે. કેમ ડ્રોપ થાય છે? ફ્લક્સની વેલ્યુ તો કોન્સ્ટન્ટ હતી એટલે તમારો જે વોલ્ટેજ જનરેટ થતો હતો એ કેવો છે કોન્સ્ટન્ટ. પણ તમે કરંટ વધાર્યો એટલે હવે ડ્રોપ કેવો થશે ધીરે ધીરે વધતો જશે. ડ્રોપ વધતો જશે એટલે આની અને આની વચ્ચે શું આવતો જશે ડિફરન્સ આવતો જશે. એટલે ઈજી ની લાઈન તમને ફેરલી કોન્સ્ટન્ટ મળશે. આમ આ 233 છે તો અહીંયા ઘટીને આવી ગયું હશે 230 સુધી કદાચ. બાકી ઓલમોસ્ટ આ કેવો રહેશે કોન્સ્ટન્ટ. એક કન્સેપ્ટ આવે છે આર્મેચર રિએક્શન કરીને કે જ્યારે બહુ કરંટ વધી જાય ત્યારે ફ્લક્સની વેલ્યુમાં ઘટાડો થાય છે. તો એ વખતે થોડોક ફ્લક્સ ઘટે તો તમારો જનરેટેડ EMF કેવો થાય થોડોક ઓછો થાય. આર્મેચર રિએક્શન ના હોય તો આ 233 થ્રુ આઉટ કેવા રહેવાના છે કોન્સ્ટન્ટ. બરાબર? આર્મેચર રિએક્શન છે એટલે આપણા લાઈન થોડીક કેવી દેખાડીએ ડાઉન. આ 230 થી ચાલુ થયો છે તો આ બી ડાઉન થઈને કેટલા આવશે 225 ની આજુબાજુ. કેમ? કારણ કે આમાં કોઈ મોટો ડ્રોપ થતો નથી. બે ડ્રોપ થાય છે. કયા કયા? VB અને IARA. અને બંને ડ્રોપની વેલ્યુ કેવી છે ઓછી નાની. IARA ની વેલ્યુ બી બહુ ઓછી છે. ધારો કે 10 એમ્પિયર કરંટ બી લઈ જાઓ તો 10 ગુણ્યા 1 તો 10 વોલ્ટનો અહીંયા ડ્રોપ થશે અને આ 12 વોલ્ટનો ડ્રોપ થશે. 10 એમ્પિયર લઈ જાઓ તો બી વોલ્ટેજમાં કેટલો ડ્રોપ થશે ખાલી 12 જ. એટલે 230 થી ચાલુ કર્યું હોય તો તમે 218 આવીને અટકો 10 એમ્પિયર. તો શન્ટ જનરેટરની કેરેક્ટરિસ્ટિક્સ ઓલમોસ્ટ કેવી છે ફ્લેટ. અને એટલા માટે આ ક્યાં યુઝ થાય જ્યાં તમને કોન્સ્ટન્ટ વોલ્ટેજ જોતો હોય ત્યાં. જેમ કે હવે ગવર્મેન્ટ નક્કી કરે કે બધા DC સપ્લાય વાપરો અને ઘરે પોતાના જનરેટર લાવો તો મારે કયું જનરેટર લાવવું પડે શન્ટ. કેમ? કારણ કે એના વોલ્ટેજ કેવો મળે છે કોન્સ્ટન્ટ. સિરીઝ જનરેટર વપરાય નહીં કારણ કે એમાં વોલ્ટેજ કેવા છે વેરિયેબલ. જેમ જેમ લોડ તમારો વધે એમ એમ તમારો વોલ્ટેજ શું થવાનો છે વધતો જાય છે. તો ઘરે એ ચાલશે નહીં. તો આની અંદર જ્યારે પૂછાય તો આ કેરેક્ટરિસ્ટિક્સ કેવી આવશે EG વર્સિસ IA ની વધારે સ્ટ્રેટ લાઈન પરફેક્ટ થોડોક જ ડ્રોપ અને અહીંયા એના કરતા થોડોક વધારે ડ્રોપ દેખાડવાનો. આના કરતા આ લાઈન થોડીક નીચે ચાલુ થવી જોઈએ. બાકી ઓલમોસ્ટ કેરેક્ટરિસ્ટિક્સ કેવી આવશે ફ્લેટ. ખ્યાલ આવી ગયો? આ આપણી કઈ કેરેક્ટરિસ્ટિક્સ થઈ ઇન્ટરનલ. આ કઈ થઈ આ બી આપણે ડિસ્કસ કરી લીધું. જો ફિગર ઉપરથી જ ખબર પડી જવી જોઈએ કે આનો રેઝિસ્ટન્સ મેં કેવો રાખ્યો છે વધારે. ટર્ન્સ કેટલા લઈ લીધા છે? જો તમને સિરીઝમાં યાદ હોય ને તો મેં ખાલી 2 ડ્રો કર્યા. ત્યાં મેં આમ બહુ વધારે નતા ડ્રો કર્યા.
તો જ્યારે આપણે ડ્રોઈંગ કરીએ ત્યારે બી એની અંદર ટેકનિકલ મેટર આવી જવી જોઈએ કે જોઈને કોઈને ખબર પડી જાય કે હા આને આ વસ્તુ સમજ પડી છે. એવું નહીં કે સિરીઝ જનરેટર ડ્રો કરો તો કે વાઇન્ડિંગ ડ્રો કરી દીધું. આપને ખબર જ છે કે એના ટર્ન્સ કેટલા આવવા જોઈએ, 1 કે 2. શન્ટ ડ્રો કરો ત્યારે ખબર જ છે કે ટર્ન્સ કેટલા છે, વધારે. બરાબર. આમાં કોઈ ડાઉટ છે લોડ કેરેક્ટરિસ્ટિક્સમાં?